નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પૂજ્ય રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાના 2 વર્ષ પૂર્ણ થતા પાદરામાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રામ જન્મભૂમિ મંદિર ખાતે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને 2 વર્ષ પૂર્ણ થતા પાદરા ખાતે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા સતત સમાજ હિત અને ધર્મ સેવા સંબંધિત અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે। આ કડીમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના બીજા વર્ષના ઉપલક્ષમાં પાદરા શહેરમાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતા। પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવ સેવામાં યોગદાન આપ્યું હતું। આ પ્રસંગે ભગવાન રામલલ્લાની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મહાઆરતીમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત નગરપાલિકા સભ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ મળીને રામલલ્લાની આરતી ઉતારી હતી। આરતી બાદ ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। સર્વે હિન્દુ સમાજનું ગૌરવ, હિન્દુ સમાજની આસ્થાનું પ્રતીક એવું ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિર કે જેને 2 વર્ષ થઈ ગયા છે, તેની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી છે। એ જ રીતે પાદરા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌને પ્રસાદીના રૂપમાં ભંડારાનું આયોજન કરી ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરને 2 વર્ષ થયા છે તેની ઉજવણી કરવામાં આવી છે, જેમાં પાદરાના હિન્દુ સમાજના સર્વે ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો છે અને ભગવાન શ્રી રામના દર્શન કરીને સૌ પાવન થયા છે। જય સિયારામ, જય સોમનાથ, બાબા સીતારામ। અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં આજરોજ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું। સાથે સાથે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં સતત બીજા વર્ષે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવેલ હતું।